એલા એલા પાછો વળતા લેતો જાજે. એલા એવા નો સાંભળે હે નો સાંભળે. એલા પણ આમ તો કઈ હાલતા છે, ફગાઈ દીધો ધક્કો મારીને. મારું ઢીંડું ભાંગી નાખ્યું પણ હું નો રાડ્યું પાડું. એ સાંભળે નહીં. હાલો હવે હાલો. એલા એમ નહીં, ટાંટિયો બાટિયો ભાંગી ગયો હોત તો. આ આવડા ઠોઠરું ભાંગી ગયો તો કે વાત નો થાત. તમે આ તો કઈક 5-10 હજાર નું થઈ જાય. આ કેટલાનું છે? હાલો હવે. એને મારો લાઈવ પ્રોગ્રામ બની રખાવ. આ છે ને હેલિકોપ્ટર વાળા બદલી નાખવા છે કાલથી. હા તે એમ કરશું. હાલો. હો હા હાલ આમ જોડે જંગલમાં ઓટો મારી. એટલે અહીંથી જવાનું હે. અહીંથી ઉતરવાનું અહીંથી. તો એક કામ કરું, પેલા હું આમ તેમ હેઠો વયો જાઉં, બરાબર? હા. પછી ઉતારું, બરાબર? આ તો આમ છે ગાય ગાજ. એલા ઉતરાય તરથી. હા 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 લે ને લાઈ સો ફટાફટ પૂરો કરીને ઓલાને ફોન કર પછી. ઓ ફગાઈને વઈ ગયો. ચાલુ કરજે. નાલવું પડે. જો તમે ઘરાકે પકડ્યા વગર જાઓ એટલે ગોથાત મારવો મોનો છે. આમ ઉતરવાનું. પાટલો નો ફાટી જાય, પાટલો. હાલો હવે હું તમને છે ને આમ આમ આ જંગલમાં થોડુંક દેખાડી દઉં હારી હારી વસ્તુ. હાલો ધ્યાન રાખજો કે પગમાં નો આવે. લાલા હા આને પોદરો કહેવાય, પોદરો. એલા મને ચાલુ કર તો અહીંયા ઝૂમ કર. આ પોદરો કહેવાય. જોયો મિત્રો, આને પોદરો કહેવાય. આ પોદરો પ્રખ્યાત થઈ ગયેલો છે આખા દેશની માલપા. હો જોતા રહેજો. આ અમારે હારે હારે રહેજો. આગળ વહી. આ જંગલમાં વહી. હાલો હાલે હાલે ના. હાલો હાલો. એ તું ન્યા ઉભો રહે. આમ શૂટિંગ કર મારું. શૂટિંગ કરવાનું. હાલો હાલો. તને હું કાઢી મૂકી હો. પણ 150 રૂપિયા માં ભાઈ. હું 150 રૂપિયા આ તો ઓલા કીધું હેલિકોપ્ટર માં આવવાનું એટલે હું આવ્યો. બાકી એને હાલો અત્યારે માથાકૂટ ના કરી તમારે. હાલો હું ઉતર. હાલો તું ધ્યાનમાં છો સાનમોનો રે. અત્યારે શૂટિંગ કરી લે, કાલથી ખબર થાય. હોસ્તો દીધા હું. આ શૂટિંગ કર મારું. હાલો નમસ્કાર મિત્રો. મિત્રો આ છે ભારતમાં તુલસીમાં તરીકે ઓળખાયા. તુલસીમાં એટલે આ પૂંજાય છે ઠાકર ભગવાન જે કહેવાય છે ને. અને દિવાળી ઉપર, દેવ દિવાળી ઉપર ઠાકર ભગવાનના વિવાહ થાય છે. તેમાં આ તુલસીમાંનો રોપડો છે, આના વિવાહ થાય, આના લગ્ન થાય છે ઠાકર ભગવાન હારે. એટલે આ બહુ કામ આવે છે. દેશી દવામાં ફૂલ કામ આવે. આ પૂંજાય છે ને દવામાં કામ આવે છે. જો સુગંધ બહુ સુપર આવે, બહુ સુપર સુગંધ આવે છે. આના પાંદડા છે, તમને ઉધરા થઈ હોય, શરદી થઈ હોય તો આને ઉકાળીને પી જવાનું. પીવાથી તમારી ઉધરા મટી જાય, પાકું મટી જાય. હા અને બીજા નંબરમાં છે ને આ પાંદડું તમારે આમ તોડવું હોય, મેં તો તોડી લીધા અડેધડ, એમ નહીં તોડવું. અને રામ બોલીને તોડવાનું. એક પાંદડું તોડ્યું રામ, બીજું પાંદડું તોડ્યું રામ, રામનું નામ લઈને તોડવાનું. આ તુલસીમાં બહુ કામ આવે છે. આ વનસ્પતિ છે, આ જંગલની માલિકા. આવા ભારતની માલિકા કયેક વનસ્પતિ છે તમે જુનાગઢની ગુફામાં જાવ ને તો તમને જોવા મળશે. એ મને ભૂખ લાગી, ગાયગા પૂરું કર. તું બાંધ ખા ને. નમસ્કાર મિત્રો, હાલો તમને બીજી જગ્યાએ હું દેખાડું. સારું સારું અમારા મળતા માથે જોઈને આવી જાય. બાવળિયા છે. પાણો છે. હા કાંઈ માણસ છે. તું ચાલુ રાખજે. અહીંયા ચાલુ રાખ. પાવી જાય આમથી આવી જાય. ચાલુ કર. હાય મિત્રો, આ છે અમારો દેશી બાવળિયો. દેશી બાવળિયો ગુજરાતની માલપા. આના માણસો દાંતણ કરે. સવારમાં ઊભા થાય જાગીને. એટલે આ જે તીરખું છે, આ તીરખાને કાપીને ખોરીને, એટલે હું તાર દાંતણ નથી કરતો પણ હું તમને કહી દઉં. આ તીરખાને કાપીને પછી સવારના પોરમાં ઘહે દાંતમાં. અને દાંતમાં આમ ઘસવાથી દાંત સુપટના ટાણ થઈ જાય. મિત્રો આ દેશી બાવળિયો કહેવાય. જો એને પકડ જોઈ લો. આને દેશી બાવળિયો કહેવાય. મિત્રો તો તમે દાંતણ કરજો, તંદુરસ્ત દાંત રહે તમારા. અને હા, એક વસ્તુ કહેતા ભૂલી ગયો. જંગલમાં કોઈ પણ વસ્તુ હાથમાં આવે એનો ઉપયોગ કરવાનો. માનો કે મને આ જડ્યું છે, જોવા તો આ હું હારે લઈ લઈશ. હારે જ રાખવાનું. આ પથ્થર છે, પથ્થરે તમને ક્યારેક કામ આવી જાય. પથ્થરે રાખવાનું. હા 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 મિત્રો. અને બીજું હું તમને શું કહું કે છે ને કે જંગલમાં તમે ગમે ત્યારે ભૂલા પડો. જંગલમાં તમે ગમે ત્યારે ભૂલા પડો તો બહાર નીકળવા માટે એક જ પ્લાન અજમાવવાનો.
નદી ગોતવાની, નદી જંગલની માલપા નદી ગોતવાની અને નદીને કાંઠે કાંઠે ગમે ત્યાં હાલવાનું. કાંઠે હાલશો તો તમને ગમે ત્યાં કોકના આમ આજુબાજુના ગામડા નદી કાંઠે જ હોય છે, તો એ તમને ગામડા મળશે. માનો કે આદિવાસી છે, આદિવાસી રહેતા હોય, મારી જેખા માણસો રખડતા હોય પાણી પીવા હાટુથી, અને જાનવરો રખડતા હોય તો જાનવરોથી થોડુંક સસ્તું રહેવું, પણ નદી કાંઠે હાલવું એમ. એ હવે ઝડપું બંધ કરીને હાલ ને આનો સોંટો એટલે થોડુંક જ બાકી તું એટલે પૂરું ઉતરવા દે ને એમ કહું. પણ યાર ભૂખ લાગી મને. હા તો મિત્રો, નદી કાંઠે હાલવું અને જંગલમાંથી કેમ બહાર નીકળવું, હવે મારે હારે હું તમને દેખાડું. હાલો, કેમેરા બંધ કરવાને. આ બંધ કરાય. હાલે ઇન્સાઇડ હાલો. એ તું જોઈને હાલજે એમ, કેમેરો વ્યવસ્થિત આસો છે મારો. હા બરોબર વ્યવસ્થિત. મારો શો બગાડી તું. ના ના સોની બગાડો. આ પાણો છે કોરો ખાઈ લઉં સકડી. હવે હાલો ને. આયા તે ના તે હાલજે. એ તું હમુ જઈને દે માર આમ ફરી જાય શૂટિંગ કર. ચાલુ કર, મને કેજે એક્શન. મોઢું લેવાનું છે. યા તું કરીને પેલા જીવડાન સીન લઈ લીધો. હે આ ઈલ સીન લઈ લીધો. હા મારે શું કરે હવે? એક્શન બોલજે. ધોળા કિન્ના કોઈ 1 મિનિટ હો, કાળા ભમરાવો છો. ભાઈ આવી જાય ભાઈ, જેવું આવે એવું. હાલો 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 વાંધો નહીં. બોલ એક્શન. હા હા મિત્રો, તો આ છે જીવડું. બહુ ઝેરી જીવડું આવે છે. જો જોયું? આ ઝેરું જીવડું છે ને એ માણસો હાલે પણ ખવાય નહીં એમ. હા હાલે, બહુ ઝેરી આવે, આને ન ખવાય. તમારે ખાવા માટે જંગલની માલ પર કોઈ જાતની કમી ન રહે. જો આ માનો કે આ ફૂલ છે, જો આ ફૂલ, આ ફૂલ છે, આ ફૂલને તેમ ખાઈ શકો. જો આ ફૂલ, હા હા, બહુ મીઠો સ્વાદ આવે છે. આવું તો તમને જંગલની માલ પર ફળ ફૂલ બહુ ખાવા મળે છે. માટે છે ને આવું તમારા માંસ મટન કે આવું શું કહેવાય, આવું ન ખવાય. ફળ ફૂલ જ ખવાય, આપણે શુદ્ધ રહેવાય જંગલમાં ફરવા જાવ ત્યારે. કારણ કે જેવું કરો ને એવું ભોગવો, બરોબર? માટે છે ને જંગલમાં વ્યવસ્થિત ફરો. અને હવે તમારે આગળ શેર કરવી છે, હાલો ઘણું બધું દેખાડવાનું બાકી છે હજી, કેમ કે ટાઈમ ઓછો છે મારી પાસે. હાલો એટલે બંધ કરે. નથી બંધ કરવા, મને ભૂખ લાગી. મેં કીધું હું અહીંથી જવાનો ના જાય. એ ઊભી નો થાય ને, ત્યાં ભારે કરી બંધ કરીને. આગળ આગળ અહીં ઉભો રહે, અહીં ઉભો રહે. હા બસ બસ, હા બોલજે. એક્શન. હા મિત્રો, તો જંગલની માલપા ખાવાની વસ્તુ તમને બીજી દેખાડ દઉં. આ છે બોવડી. ગુજરાતીમાં બોવડી કહેવાય, હિન્દીમાં શું કહેવાય તો મને નથી આવડતું, અને ઇંગ્લિશમાં નથી આવડતું. એટલે આ બોવડી કહેવાય, અને શાળું કહેવાય. ગુજરાતીમાં શાળોના સિઝન આવે ને ત્યારે આને બોર આવે, મીઠા નાના નાના. પહેલાં તો લીલા હોય, પછી લાલ થાય, પછી એ તમારે ખાવાના. લાલ થાય એટલે બહુ મીઠા લાગશે, તમને મોજત આવશે. હા એ ફેરવું તો કેમ. અને આ છે બાવળીઓ મિત્રો. આ બાવળીઓ છે ઉનાળામાં આના પવડા થાય. પવડા આટલા લાંબા થાય, પીળા. પેલા કાસા હોય ત્યારે લીલા હોય, પાકે ત્યારે પીળા થાય. ભૂખ લાગે તો એ પવડા ખાઈ જવાના, બહુ મીઠા લાગશે તમને. એનાથી તમારું આમ વાઇટ જે પેટમાં હાલે છે ને શાંત પડી જાય. હું એટલે આ ખાવાની વનસ્પતિ છે. હાલો તમને આગળ જ પાણીનું કાંક કરવું પડશે ને. હાલે મને તરસ લાગી માથી. નમસ્કાર મિત્રો. સાઈડ ના શું કરતું રાત કરે પાછો. હાલે સાઈડ ફટાફટ. હાલો હાલો. એ ઉભા, એ ચાલુ કર. હવે ખબર આવી જાય ને હું ચાલુ કરી. અહીં ઉપર ચાલુ કર. એક્શન. નમસ્કાર મિત્રો, તો આ જો મિત્રો, આ છે આ કાંઈક નવું સણતર થયેલું હોય એવું લાગે છે. બહુ જૂનું છે, અત્યારે તો જૂનું થઈ ગયેલું છે, પણ આમ સણતર જેવું લાગે છે. જાણે આપણે અત્યારે જે લેટેસ્ટ સણી છે ને એવું જ સણતર છે. એટલે મારા અંદાજ પ્રમાણે અહીં આજુબાજુમાં ક્યાંક નદી હોવી જોઈએ, અથવા કાંઈક ગામડું હોવું જોઈએ નાનું અમથું. પણ હશે ખરી એમ, કારણ કે અહીંયા કાંઈક પ્લાન સારો હશે સણવાનો. પણ જાનવરોના દીઠથી કે ગમે કાંઈક દીઠથી આ મૂકીને વહી ગયેલા છે. તો આજુબાજુમાં આપણે આંટો મારવી છે, એ શું જોવા મળે છે. હાલો આ ક્યાં જોયું? હા એ તું ચાલુ જ રાખજે કેમેરો. હા શરૂ જ છે કેમેરો. હા તળાવ જો, આ મોટું જબરું તળાવ આવ્યું. વાહ, કાચબો જો, કાચબો. હા મિત્રો, અમને ભાડે કાચબો અંદર વહી ગયો છે. તું ક્યાં રાખે આમ થોડોક પાછો રે. હા મિત્રો, તો અમને આની મારી પાસે કાચબો તો મોટો, કે માનો કે કાઠિયાવાડી કુવા હોય છે, મોટા મોટા કુવાની મારી પાસે કાચબા રહે છે. આ તળાવમાં પણ હોય છે. તો આની મારી પાસે મગર પણ મોટી જબરી હોય છે. કે તળાવ જો, એ તળાવ દેખાય, તળાવ જો મોટું જબરું જો. હા મિત્રો, જોયું તમે? સામે જે દેખાય તરે છે ને પાણી મારી પાસે, એને બતક કહેવાય છે. અને આગળ બેઠા ને
એને બગલા, એને બગલા કહેવાય. માણસો હેરાન તો કરે છે પણ બચી જાય. તો તમને કાચબો જોવા મળ્યો તો માટે છે ને હમણાં હું અંદર જાઉં છું પાણી મેલપા અને કાચબોને પકડતા હું. કાચબો કઈ નો ફાંકા ઠોક ભાઈ. એ તું એમ બોલ્યો તો હા મિત્રો, હું પાણી મેલપા ડૂબકી મારીને કાચબો પકડીને તમને હું દેખાડું છું હમણાં. મારી હારે બંધારે જો. આ જો તમે આ મારે વાંધો, તમે નાવા ફટફટ ભાગો ની, મારે આ વાંધો પડે. હા એલા મારે આપવું ક્યાં નાવા. ના તાર ના આવું. લે હા મિત્રો, તો હું આ કેટલું ઊંડું પાણી છે તો મને ખબર નથી, બરોબર. હમણાં મને તરતા નથી આવડતું. કદાચ ભાગમાં હોય તો બસી જાવ, નકર પછી નકર ઓલો જરો ઓલો કોક સાહેબ પાસે આવી. હા પેલા ન્યા જઈ હાલો કઈ ખાવાનું થઈ જાય પછી તમે નાજો. હા મિત્રો, તો ઓલા ભાઈ હારે પેલા મુલાકાત કરી લી પછી હું દેખાડું તમને ઓલો કાચબાને. હાલ આગળ બોરે છે. ચાલુ કર આ ભાઈ. આ શું છે? વાતો લાગે ને મેરા કેમેરા પડી જાય કે વાત નહીં થાય. એટલે આયા રે ને મને લેવાનું હોય કે એને લેવાનું હોય. એટલે હું કરો તેમ બે. એટલે હું પાડી દઉં છું ભાઈ ઉભો તો. એ ભાઈ હું કરો. એટલે આ તો ગુજરાતી છે. હા મિત્રો, તો અમને એક અમારો ગુજરાતી મારા મળી જશે આ જંગલની માલપા. તો હવે અમને નવા જૂની કઈ જાણવા મળશે એમ જરાક પૂછ લઈ. પૂછપરછ કરવી તો સારું. હું બોલે એના બોર ખપે. હા ભાઈ શું છે? ગુજરાતી. હા ગુજરાતી પ્યોર દેશી કાઠિયાવાડી ગુજરાતી. હા પીવા. તો એમને હવે આ જંગલની અંદરથી અમારે બહાર નીકળવું છે મિત્રો, બરોબર ને? અમારે બહાર નીકળવું છે. આ જંગલ માંથી બહાર નીકળવું છે. હા. તમે આવ્યા તો હું કામ આયા? અમે હા અમે આ જંગલમાં સફર કરવા આવ્યા છે. એ તને પૂછ્યું એટલે જવાબ આપને કે ઢીકા ભેગો પાડી દે એને કો. એટલે એ તું સામા બે ને મારશે તો ગુજરાતી છે એમ કહું. એ નહીં ઈ તો ભૂલાઈ ગયું. તું- એય હા તને મારીશ ને આને મારીશ. ના ના એ વરો આવ્યા તો તું અહીં ઉભો રહે તો અહીં. આયા ગુડા ને કે આમ કરીને એટલે શું અહીંયા ઉભો રહે ને એમ કહું પણ અહીં ઉભો રહે ને તો એક તો શે ખવરિયા કૂતરે જેવો પછી કે એય! આ લોકો ના રહેતું. મિત્રો એ હું છે? એક મિનિટ આ કહી દઉં. હા. આ અમારો કેમેરા વાળો છે ને એ નેટ છે, ઓલ પર હું બદલી નાખીશ. અત્યારે સહન કરી લો થોડું. પણ ઈ બધું જવા દે પેલા મને ખવડાવી લે. એટલે સપલા તો આ દેશી છે આ ઈ બહાર ફરવા નીકળ્યો છે એટલે એમ. કંપની ના સપલા છે. હા ભાઈ તો તમને ખબર હશે ક્યાંથી બહાર નીકળે. હા બધી ખબર છે ક્યાંથી બહાર નીકળાય એમ. હા હું બધાને કેવા હાટું થાય બેઠો સેવા કરું. એ હા જંગલમાં ભૂલા પડી જાય ને એટલે બધા કેવા હાટું જ નીકળે. આ તો મિત્રો જંગલમાં ભૂલા પડતા હોય કેવા વાળા માણસો અહીંયા પડ્યા છે, ઘણા પડ્યા છે. હા ભાઈ જેઠા. હા તો ક્યાંથી બહાર નીકળાય? બહાર તમારે આલી બહાર નીકળવું છે ને હા તો આલી તમે સીધા વયા જાઓ ને હા એટલે ત્રણ ગામડા આવશે. હા. ત્રણ પછી એને વળાક વળી જજો આમ. વળા વળાક વળી હા. પછી એક ગામ આવે ને ને કોઈ ડાબી સાઈડ વયા જજો. ડાબી સાઈડ. હા પછી એક વળાક વળી સીધા વયા જશો ને હા એટલે બહાર નીકળી જાય. સીધું હાઈવે આવી જાય. એ હાઈવે આવી જાય. હાઈવે. હા હા મિત્રો, તો અમને આ ગુજરાતી ભાઈ અહીંયા બેઠા છે એ અમને જંગલમાંથી બહાર કેવી રીતનું નીકળાય એ અમને મારા આપ્યો છે. ડાબી સાઈડ વળવાનું કીધું છે તો હવે અમે ડાબી સાઈડ વળવા જાય છે. ગામડું આવશે એમ કીધું. કા હા અને હવે જાવ નકર છે ને મારો જો આપણે શેડા કાઢ નાખે લાફો ચડાઈ દીધો. થોડાક રાશી છે પણ હાલો અમને મારા આપી દીધો. જવા દે. એ ને સમોસા મળશે. એ તું માર તને તોડી લાફો મળશે ખાવો. તોડી નાખ. જવા જો ને. હારા હારા એ ચાલુ રાખજે એક મિનિટ. તું પૂછતા ભૂલી ગયો. શું છે એલા? પણ એક કામ મારા બાકી રહી ગયું. શું છે? પૂછતા ભૂલી ગયો. આ દેશી વસ્તુ છે. આ તો અમારા ગામડિયામાં જોવા મળે છે. તો જંગલની માલપા તમે બાંધીને રખડો છો આને કહેવાય લીમડો. લીમડો શું લાવ બાંધો છો? લીમડો મસરા મને બહુ ન કવડે ને હા. એટલે બાંધ્યો છે. મચ્છર. હા અહીંયા મચ્છર હોય છે જંગલમાં. હા જંગલમાં બહુ મસરા હોય એટલે મને કવડે ને આમાં કર્યા કરો એટલે મસરા વયા જાય. એક વાત મારે તમારે તમને કહેતા ભૂલી ગઈ. હું? એ ચાલુ રાખજે કે જુનાગઢ જે પરિક્રમમાં માણસો આવે છે હા હે તો પરિક્રમમાં જેટલું માણસો 3 દિવસ ફરે જંગલની માલપા હા તો કીડી કે મકોડો જોવા નથી મળતો. તો એના વિશે જરા તમને કહો. મારે એના વિશે કાંઈ નથી કેવું. તમે ઘર ભેતી ન થાવ તો સારું છે. માથું ખાધું છે. હું ઘરે ત્યાં ના આવ્યો. હારું હવે લ્યો. આ તો પરિક્રમમાં તમને કઈ જોવા નથી મળતું વાત હાચી છે પણ આ અમને કઈ કહેતા નથી. તો હારું પછી કારક બતાવી દેવું. અત્યારે અમે બહાર નીકળવાની તૈયારી કરી છે. જવા દે નકર એક સપલા ભેગો પાડી દે. મારા હારા હક નથી લેવા દેતા. તમારી સેવા કરી કરી એની થાકી ગયા હવે. સેવા કરવી કે ખાવું મારા જવા લ્યો. એટલે હાલે તું અહીં હું દઈ ગયો. હવે મારે નથી આવું. મને ખવડાવ છો નહીં ને ક્યાં સુધી હોય નહીં આવું કાર ના હાલી ને થાકી ગયો.
એટલે પણ હું જે ખાવ છું એ વસ્તુ તું ખાવ નહીં ને. યા એવું ઈ ફૂલ ને આતી ને એવું બધું એવું ખાવા જેવી વસ્તુ એ તો તમારે દેખાડવાનું એટલે તમે ખાવ. મારે થોડું ખાવાનું હોય, કેમેરામેન ને એવું ખરો. મારે ના આવું, તમારે જાવ ત્યાં જાવ. એલા ભાઈ હાલ ને તે ભારે કે મારો એક શો પૂરો થઈ એટલે હલા એવું ના આવે. આ ગાડીમાં કેમ પેટ્રોલ ખૂટી જાય ને ઊભી રહી જાય ને ઘડી હે ને મારે થોડીક ખાવાની જરૂર છે. ઈ સિવાય હું આવવાનો નથી. જવા જો. પણ આ મારો મિત્રો બધા મારા ચાહકો બધા વાટે છે એમ કહું. સાથે હોય તો ખવડાવો ને મને. ભારે કરી તો તું નહીં આવે. નહીં આવું જાવ. એટલે હવે એક કામ કર, તાર કાંઈ ન કરું. નમસ્કાર મિત્રો. તો અમારા કેમેરામેન અત્યારે રિહાણો છે, ઈ કે હું શૂટિંગ નહીં કરું કારણ કે થાકી ગયો છું. હા તો મિત્રો શું કરશું, અત્યારે છે ને વિરામ આપવી જોઈએ અને હા બંધારી જો રૂવાપરી ડિજિટલ ફિલ્મમાં અને જોવા તો રેજો જ તે. બીજો કેમેરા વાળો લઈ આવો. આ ભલે રિહાણો. હા શું ને